Good morning, student. I am Jagdish sir from SCT Mehila College, Junagadh. Welcome to all. આજના ક્લાસ માટે આપણે સૌ મળ્યા છીએ. તો લાસ્ટ ક્લાસની અંદર આપણે ઇન્કમ ટેક્સની વાત કરી હતી. તો આજે આપણે BBS ઇન્કમ ટેક્સના ફર્સ્ટ યુનિટના સેકન્ડ પાર્ટની વાત કરવાના છીએ. તો ફર્સ્ટ યુનિટની સેકન્ડ પાર્ટ છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન SSCની વાત કરશું. તો SSC यानी कि જે ટેક્સ પેયર છે તેના સ્ટેટસ यानी कि તે ક્યાંનો રહેવાસી છે, તેનું રેસિડેન્સ શું, તેના વિશે આ ચેપ્ટરમાં આપણે આજે શીખવાના છીએ. જનરલી ઘણીવાર આપણે ફ્રેન્ડ સર્કલમાં યાની અથવા તો ક્યાંક ને ક્યાંક મળતા હોઈએ તો સામેવાળી વ્યક્તિનું રેસિડેન્સ એવું શબ્દ કાઢીને ઓળખાણ આપતા હોય. સપોઝ કે તમારું રેસિડેન્સ કયું, તો સામેવાળી વ્યક્તિ રિપ્લાય કરતો હોય કે હું રાજકોટનો રહેવાસી, હું અમદાવાદનો રહેવાસી, યા તો સો એન્ડ સો વિલેજનું રિપ્લાય કરતા હોય. તો અહીંયા આપણે જ્યારે વાત કરતા હોય તો અહીં આપણે ઇન્ડિયન ઓર અબ્રોડ યાની કે નોન ઇન્ડિયનની વાત કરશું. કારણ કે આપણો જે ચેપ્ટરનો હેતુ છે કે ઇન્ડિયન હોય તો ઇન્ડિયનના ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે એનો ટેક્સ પે કરવાનો થશે, અથવા તો જો તે ઇન્ડિયન નથી, NRI છે, તો ફોરેન ગવર્મેન્ટ યા તો નોન ઇન્ડિયનના રેટ પ્રમાણે એને ટેક્સ ભરવાનો થશે. તો બેઝિકલી આ ચેપ્ટરનો હેતુ છે કે ટેક્સ પેયર ઇન્ડિયન છે કે NRI. જો ઇન્ડિયન હોય તો ઇન્ડિયન ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે એનો સ્લેબ રેટ, ટેક્સ પેનો રેટ અલગ છે. જો NRI છે તો એનો ટેક્સ પેનો રેટ અલગ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ માટે જે રૂલ્સ છે તેની અંદર 3 રૂલ્સ આપેલા છે, 3 લેબલ આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ. તો જે 3 સ્ટેજ આપેલા છે, 3 લેવલ આપેલા છે, 3 લેવલની અમુક કન્ડિશન્સ આપેલી છે અને કન્ડિશન્સના આધારે આપણે જે તે SSC ટેક્સ પેયરને લેબલ આપશું કે યુ આર રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ યા નોન રેસિડેન્ટ. તો ઓલ ટેક્સ પેયર હેઝ ઇન 3માંથી કોઈ પણ એક લેબલમાં આવશે. તો સ્ટાર્ટ કરશું. તો ફર્સ્ટ છે રેસિડેન્ટ યાની કે શું, તો રહીશ. જનરલી આપણે એનું ગુજરાતી વર્ડ્સને કન્વર્ટ કરતા હોય રહીશ. તો રેસિડેન્ટ માટેની ફર્સ્ટ કન્ડિશન છે તો SSC મસ્ટ મિનિમમ 182 days ઇન ઇન્ડિયા ડ્યુરિંગ પ્રીવિયસ યર. તો પ્રીવિયસ યર જે છે આપણે લાસ્ટ વિડીયોઝની અંદર વાત કરી હતી કે પ્રીવિયસ યર યાની કે વિચ યર લાસ્ટ કમ્પ્લીટ, જે લાસ્ટમાં કમ્પ્લીટ થયું હશે તેને પ્રીવિયસ યર કહેવામાં આવશે. એન્ડ વિચ યર બી ટુ બી કન્ટિન્યુ, ધેટ ઇઝ અસેસમેન્ટ યર. તો અસેસમેન્ટ યર પહેલાંનું જે યર હશે તેને આપણે પ્રીવિયસ યર કહેશું, અને પ્રીવિયસ યર 31 માર્ચ લાસ્ટમાં જે યર હશે તે કમ્પ્લીટ થયું હશે. તો અહીંયા વાત કરીએ છીએ કે ફર્સ્ટ કન્ડિશનની વાત કરશું. તો ફર્સ્ટ કન્ડિશનમાં પ્રીવિયસ યરની અંદર જે તે ટેક્સ પેયર મિનિમમ 182 days ઇન્ડિયામાં સ્ટે હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, 182 days એ આપણા જે તે સમ ગણશું અથવા તો જે તે એક્ઝામ્પલની અંદર પ્રીવિયસ યરની અંદર ડે કાઉન્ટ કરીને આપણે એ કન્ડિશન્સ અપ્લાય કરશું. હવે સપોઝ કે ઘણા ઇન્ડિયન સિટીઝન યા તો NRI ઇન્ડિયાની અંદર આવતા જતા હોય, યાની કે ઇન્ડિયા અને અબ્રોડ વિદેશમાંથી અપડાઉન કરતા હોય, આવક જાવક કરતા હોય, તો તેના માટે 182 days ફૂલફિલ ન થતું હોય તો તેવી કન્ડિશન્સની અંદર તો ત્યારે શું કરવું, તો એના માટે ઇન્કમટેક્સ એક્ટ 1961માં ફર્સ્ટ કન્ડિશન હેઝ નોટ અપ્લાય એન્ડ ફૂલફિલ, સો અપ્લાય ટુ સેકન્ડ 2 conditions. If above conditions not satisfied, then apply below conditions. First of અહીંયા આપણે વાત કરીશું કે
જો પહેલી કન્ડિશન અપ્લાય ન થાય, ફૂલફિલ ન થાય, તો જ તમારે સેકન્ડ 2 કન્ડિશન્સ અપ્લાય કરવાની છે અને બંને કન્ડિશન્સમાં આન્સર યસ આવે તો જ આપણે આગળ વધવાનું થશે. તો સેકન્ડ 2 કન્ડિશન્સની વાત કરશું. ઇન પ્રીવિયસ યર 60 days એન્ડ, જોજો અહીં સ્ટુડન્ટ, અહીંયા આપણે એન્ડ એવો વર્ડ્સ લગાડેલો છે, યાની કે બંને કન્ડિશન્સ કમ્બાઇન્ડ આપેલી છે. ઓર શબ્દ હોય, જો અહીંયા ઓર છે એનો મતલબ એ છે કે ફર્સ્ટ ઓર સેકન્ડ 2 કન્ડિશન. અહીંયા સેકન્ડ 2 કન્ડિશન્સની અંદર ફર્સ્ટ પ્રીવિયસ યર 60 days એન્ડ પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યર 365 days આઉટ ઓફ 4 years સ્ટે ઇન ઇન્ડિયા. તો અહીંયા શું વાત કરવામાં આવી છે કે પ્રીવિયસ યરની અંદર 60 days કમ્પ્લીટ હોવા જોઈએ અને એન્ડ પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યર, યાની કે પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષમાં, પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યર પહેલાંના 4 વર્ષમાં 365 days કમ્પ્લીટ હોવા જોઈએ. તો 4 વર્ષનું કેલ્ક્યુલેશન કરશું, જે ડેટા આપેલો હશે એ ડેટાના આધારે લાસ્ટ 4 yearsની અંદરથી ટોટલી 365 days કમ્પ્લીટ થવા જોઈએ. જો 365 days એન્ડ પ્રીવિયસ યરની અંદર 60 days કમ્પ્લીટ થતા હોય તો જે તે એસએસસી ટેક્સ પેયરને આપણે રેસિડેન્સનું લેબલ આપશું, રેસિડેન્સનું સ્ટેટસ આપશું. હવે અહીંયા પ્રશ્ન એ પણ આવશે કે અહીંથી અટકી જવાનું, તો કે ના, જો પહેલી કન્ડિશન અપ્લાય ન થાય તો એનું ઓપ્શન આપેલું છે 2 કન્ડિશન્સ, અને જો ફર્સ્ટ કન્ડિશન્સ અપ્લાય થઈ જાય અને ફર્સ્ટ કન્ડિશન્સમાં આન્સર યસ આવે તો સેકન્ડ કન્ડિશન્સ અપ્લાય કરવાની નથી. ખાસ યાદ રાખજો, ફર્સ્ટમાં આન્સર યસ આવે તો સેકન્ડ કન્ડિશન્સ અપ્લાય કરવાની નથી. જો ફર્સ્ટમાં આન્સર નો આવે તો જ તમારે સેકન્ડ 2 કન્ડિશન્સ અપ્લાય કરવાની થશે. ઓકે, ક્લિયર? હવે ફર્સ્ટમાં રેસિડેન્ટ બની જાય છે તો શું કરવું, તો કે રેસિડેન્ટ બની ગયા પછી એના આગળ લઈ જવાનો, યાની કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે અપ્લાય કરવાનું. અને જો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો એને આ લેબલ આપવું. ઓકે સ્ટુડન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટની વાત કરશું તો એવું કહેવા માગે છે કે રેસિડેન્ટ પછીનું એક સ્ટેપ આગળ, આ પહેલું સ્ટેપ છે એ ફૂલફિલ થઈ જતું હોય તો સેકન્ડ સ્ટેપ યાની કે એને આગળ લઈ જવાનું. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ ROR માટેની શરતો આ રીતની છે. ROR યાની કે ફર્સ્ટ ધ એસએસસી મસ્ટ સ્ટે ઇન ઇન્ડિયા રેસિડેન્ટ ઇન પ્રીવિયસ યર. તો કે ફર્સ્ટમાં તમે કમ્પ્લીટ કરીને આવ્યા હશો તો જ તમારે સેકન્ડ કન્ડિશન એપ્લાય થશે. તો ફર્સ્ટમાં તમે યસ આપશો. સેકન્ડ કન્ડિશન્સ આપેલું છે હી મસ્ટ બી 2 years, ખાસ અહીંયા નોટ કરજો, 2 years રેસિડેન્ટ યાની કે ફર્સ્ટ જે કન્ડિશન્સ અપ્લાય કરેલી છે એ ફર્સ્ટ કન્ડિશન્સ 2 years કમ્પ્લીટ અપ્લાય કરવાની થશે. તો અહીં હી મસ્ટ બી 2 years રેસિડેન્ટ આઉટ ઓફ 10 years પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યર. પ્રીવિયસ યર પહેલાંના 10 yearsમાંથી મિનિમમ 2 years રેસિડેન્ટ થવો જોઈએ. 2 years રેસિડેન્ટ યાની કે 2 ટાઈમ રેસિડેન્ટની કન્ડિશન્સ કોપી પેસ્ટ કરીને અહીં એપ્લાય કરવાની થશે. ક્લિયર ઓલ ઓફ યુ? 2 years રેસિડેન્ટ યાની કે 2 years તમારે આ કન્ડિશન્સને ફરી વખત અહીં એપ્લાય કરવાની, અને જો ફૂલફિલ થાય, જો એનો આન્સર યસમાં આવે તો જ તમારે થર્ડ કન્ડિશન્સમાં જવાનું થશે. થર્ડ કન્ડિશન્સ હી મસ્ટ બી સ્ટે at least 730 days. 730 days આઉટ ઓફ 7 years પ્રિસીડિંગ ઓફ પ્રીવિયસ યર. તો એવું કહેવા માગે છે કે પ્રીવિયસ યર પહેલાંના 7 yearsમાંથી
પ્રીવિયસ યર પહેલાંના 7 યર્સમાંથી 730 ડેઝ કમ્પ્લીટ હોવા જોઈએ. માત્ર સેકન્ડ કન્ડિશન એક જ યરમાં છે, બાકીની બધી કન્ડિશન્સની અંદર આપણે ડેઝ વાત કરી છે, તો 730 ડેઝ કમ્પ્લીટ હોવા જોઈએ. જો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ત્રણે કન્ડિશન્સ અપ્લાય કરતાં આન્સર યસમાં આવે તો જે તે ટેક્સ પેયર રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે, યાની કે ROR બનશે. તો આ ટેક્સ પેયરને આપણે લેબલ આપશું ROR, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ઓકે સ્ટુડન્ટ, તો આ રીતે આપણે દરેક સમની અંદર જ્યાં સુધી કન્ડિશન્સ અપ્લાય કરતાં આન્સર યસમાં આવશે ત્યાં સુધી આગળ વધશું અને ત્યાં સુધી જવાનું છે. છેલ્લે લાસ્ટમાં જ્યાં એનો આન્સર નો આવે ત્યાં તમારે સમ પૂરો થશે અને ત્યાં છેલ્લે જે કન્ડિશન ફૂલફિલ થતી હોય ત્યાં એનું આપણે સ્ટેટસ આપશું, લેબલ આપશું. હવે પ્રશ્ન આવે નોન રેસિડેન્ટ. તો નોન રેસિડેન્ટ માટે કોઈ ફોર્મલ કન્ડિશન્સ નથી, પણ નોન રેસિડેન્ટ ક્યારે લેબલ મળશે? સપોઝ કે રેસિડેન્સની તમે ફર્સ્ટ કન્ડિશન્સ પહેલું લેબલ આપવા માટેનું કેલ્ક્યુલેશન શરૂ કર્યું, તો ફર્સ્ટ કન્ડિશન્સમાં આન્સર નો આવે છે. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન અપ્લાય નો કરશો તો ત્યાર પછી એની સેકન્ડ 2 કન્ડિશન્સ આપેલી છે, 60 ડે એન્ડ 365 ડે. સપોઝ કે 60 ડેઝ જે કન્ડિશન્સ અપ્લાય કરી તેમાં આન્સર યસમાં આવે છે એન્ડ 365 ડેઝ આઉટ ઓફ 4 યર્સ જે કન્ડિશન્સ અપ્લાય કરો એમાં આન્સર નો આવે તો ત્યાં તમારો સમ પૂરો થશે. આ વ્યક્તિ, આ ટેક્સ પેયર ફર્સ્ટ કન્ડિશન અપ્લાય કરતાં ફૂલફિલ થતી નથી, સેકન્ડ કન્ડિશન્સમાં ફર્સ્ટમાં અપ્લાય કરતાં ફૂલફિલ થાય છે, સેકન્ડ કન્ડિશન ફૂલફિલ થતી નથી, તો આ એસએસસીને રેસિડેન્ટ યાની કે RORમાં લઈ જવાનું નથી, એ ડાયરેક્ટલી નોન રેસિડેન્ટ બનશે. ક્લિયર ઓલ ઓફ યુ? રેસિડેન્ટ માટેની શરતો ને રેસિડેન્ટ માટેની કન્ડિશન્સ અપ્લાય કરતાં આન્સર નોમાં આવે તો સેકન્ડ લેવલમાં જશું નહીં, એને ડાયરેક્ટલી નોન રેસિડેન્ટ લેબલ આપશું અને જે તે ટેક્સ પેયર નોન રેસિડેન્ટ છે એમ આપણે એને લેબલ આપશું. તો આ રીતે સેકન્ડ યુનિટ જે રેસિડેન્ટ સ્ટેટસ છે એની અંદર આપણે આ રીતની કન્ડિશન્સ અપ્લાય કરશું. આ કન્ડિશન્સની PDF ફાઇલ આપને વોટ્સઅપમાં મળી જશે, તે તમારી ફેર નોટમાં લખી લેશો અને જ્યારે પણ આપણે સમ કેલ્ક્યુલેશન કરીએ, દાખલા ગણવા બેસીએ ત્યારે સામે આ કન્ડિશન્સ રાખવાની અને એ પ્રમાણે કન્ડિશન્સ અપ્લાય કરતા જવાનું ને દરેકની કેલ્ક્યુલેશન ડેઝમાં થશે. જ્યારે પણ તમને દાખલો આપવામાં આવશે એ દાખલો તમને ડેટમાં આપેલ હશે કે મિસ્ટર એ અરાઇવલ ઇન્ડિયા ફ્રોમ સો એન્ડ સો ડેટ એન્ડ ફ્રોમ ડેટ હી ઇઝ અબ્રોડ. તો આ રીતે જે વ્યક્તિ ભારતમાં આવતો હશે, ભારતમાંથી બહાર જતો હશે, તો આ બિટવીન ડ્યુરેશન ભારતમાં જેટલા સમય રહે છે એનો સમય ડેટા આપેલો હશે. એ ડેટાના આધારે આપણે ડેટને ડેમાં કન્વર્ટ કરશું અને એ રીતે આપણે દાખલાની શરૂઆત કરશું. ખાસ સ્ટુડન્ટ યાદ રાખવા માટેની એક શોર્ટ સ્ટ્રીક બતાવું છું કે ફર્સ્ટ કન્ડિશન રેસિડેન્ટ માટે 182 ડેઝ યાની કે વર્ષના હાફ ડેઝ 365 ડેઝ ડિવાઈડ બાય 2 કરશો એટલે ફર્સ્ટ કન્ડિશન 182 ડેઝનો આન્સર આવશે. તો 182 ડેઝ એ રીતે યાદ રાખવાનું છે. ફર્સ્ટ કન્ડિશન્સને અડધું વર્ષ યાદ રાખવાનું છે. ત્યાર પછી સેકન્ડ કન્ડિશન એનો ઓપ્શનમાં જશો તો 2 મંથ એન્ડ 1 યર, હાફ 2 મંથ 1 યર. ઓકે, ડેઝ આપેલા છે પણ યાદ રાખવા માટેની સ્ટ્રીક બતાવું છું 182 યાની કે વર્ષના અડધા દિવસ. ત્યાર પછીની ઓપ્શનલ કન્ડિશન્સ આપેલી છે એમાં 2 મંથ 60 ડેઝ એન્ડ 1 યર 365 ડે. ત્યાર પછી આવે છે ROR માટે 2 આઉટ ઓફ 10, 2 આઉટ ઓફ 10, 2 years resident out of 10 years. And any second last condition છે 730 out of 7 year, 730 out of 7 year. તો આ રીતે
જે કન્ડિશન છે એ યાદ રાખવી થોડીક સરળ બનશે, એટલા માટે તમને થોડીક ગાઈડલાઈન આપી છે. આગળ જતાં આપણે આ શરતોના સમ જે આપને વોટ્સઅપમાં મળી જશે તો રકમ લખી લેશું અને ત્યારબાદ વિડીયોના માધ્યમથી આપણે જે તે સમ ગણશું. આ બાબતે આપને કાંઈ સજેશન હોય, કાંઈ કોમેન્ટ્સ હોય તો વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને આપના જે પણ મિત્રો હોય ત્યાં સુધી પહોંચાડજો, જેનાથી જે લોકો ઘરે બેસીને હાલની પરિસ્થિતિમાં જે લોકો રેગ્યુલર જઈ શકતા નથી એ લોકો માટે આ રીતે આપણે એક પ્લેટફોર્મ ઊભું કરી શકીએ અને એ લોકોને ટેક્સનું નોલેજ આપી શકીએ. થેન્ક યુ.